કેમ છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણા આ વિડીયોની અંદર સૌથી વધારે જો કોઈ બાળકોને તકલીફ પડતી હોય તો એ અવયવ પાડવામાં. કેવી તકલીફો? તો કે નિશાની કેવી આવે, કઈ રીતે કયા કાઉન્સમાં કેવી નિશાનીઓ આવે, આ બધી જે અવયવ પાડવાની તકલીફ છે એ આજે એક વિડીયો જોતા ગેરંટી સાથે કહું છું કે ક્યારેય તમારે અવયવ પાડવામાં તકલીફ નહીં પડે. મેં અહીંયા અલગ અલગ 4 રકમો લીધેલી છે. જો ચારેય રકમની અંદર અલગ અલગ નિશાની લીધી. આમાં બે પ્લસ લીધી છે, આમાં માઇનસ પ્લસ લીધી છે, આ દાખલાની અંદર માઇનસ પ્લસ માઇનસ માઇનસ આવી નિશાની લીધી છે. મતલબ કહેવાનો મતલબ મિત્રો એવો છે કે આ બંને દાખલામાં અમે છેલ્લી નિશાની પ્લસ લીધી છે અને એની પછીનો જે દાખલો છે એમાં અમે બંને નિશાની છેલ્લી નિશાનીઓ કેવી લીધી છે? માઇનસ લીધેલી છે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો કે કેવી રીતે આનું આપણે સોલ્યુશન કરવું. તો બહુ શોર્ટકટ કીથી જોવાનું છે. 80 થી 90% કિસ્સાઓની અંદર મિત્રો આ તમારે કામ આવશે. ઓકે, ખાસ ધ્યાન આપજો. તો સૌપ્રથમ આ રીતની આપણે કેવી નિશાનીઓ જોઈશું કે પહેલા બે દાખલા એવા જોવા છે કે છેલ્લી નિશાની પ્લસ હોય. બેડી તો છેલ્લી નિશાની પ્લસ હોય એવા બે દાખલા જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા તો કે અહીંયા આપણે એવી નિશાનીઓ જોઈશું. તો સૌપ્રથમ તમને ખ્યાલ છે, આટલી વસ્તુનો ખ્યાલ હશે કે પહેલા અને છેલ્લા બે પદનો ગુણાકાર આવતો હોય. આ બેનો પહેલા ગુણાકાર કરવાનો. 3 2 6 એટલે કે આ દાખલાની અંદર આપણે ગુણાકાર 6 લાવવાનો છે. જો છેલ્લી નિશાની કેવી હોય? પ્લસ હોય. તો આપણે યાદ રાખવાનું કે સરવાળો લાવવાનો હોય. શું લાવવાનો હોય? સરવાળો. કેટલો લાવવાનો? તો કે વચ્ચે જે સંખ્યા છે ને ઘડિયાની અંદર એવા બે પદ મિત્રો ગોતવાના કે જેનો ગુણાકાર કરો તો 6 થાય, સરવાળો કરો તો કેટલો થાય? 7 થાય. ઓકે, ગુણાકાર કરો તો 6 થાય, સરવાળો કરો તો 7 થાય. તો કે ખ્યાલ છે કે બેનો ગુણાકાર કરી તો 6 થવો જોઈએ. તો 6 એકા 6 આ બે અવયવ મળી ગયા. 6 એકા 6 તો કે બેનો ગુણાકાર 6 થયો, બેનો સરવાળો કેટલો થયો? 7 થયો. મતલબ આ બે આપણા અવયવ થઈ ગયા, એક 6 અને એક પણ 1. બહુ શોર્ટ રીત આપણે જોવાની છે. તો સૌપ્રથમ ડાયરેક્ટ કાઉન્સ મેળવવા તો આગળ જે સંખ્યા છે શું છે? 2x². એમાંથી તમારે બે વાર 2x² ની બે વાર 2x લખવાનું છે. ખાસ ધ્યાન આપજો. બે વાર શું લખવાનું છે? 2x. આગળ 2x² તો બે વાર 2x 2x. હવે અહીંયા શું છે તમારી પાસે? પહેલા 6 છે ને પછી શું છે? 1. તો પહેલામાં અહીંયા 6 લખી દેવાનું છે, અહીંયા 1. આ એક યાદ રાખજો કે મોટી સંખ્યા આપણે આમાં લખશું, નાની સંખ્યા આમાં લખશું. નિશાનીનો સૌથી મોટો પ્રશ્ન છે. તો યાદ રાખજો કે છેલ્લી નિશાની જો અવયવ પાડવામાં પ્લસ હોય તો યાદ રાખજો છેલ્લી નિશાની પ્લસ હોય તો અહીંયા જે બંને કાઉન્સમાં નિશાની મૂકવાની છે કા બંને કેવી આવશે? પ્લસ આવશે. અને કા બંને કેવી આવશે? માઈનસ આવશે. કા બંને કેવી આવશે? પ્લસ. કા બંને કેવી આવશે? માઈનસ. મેં તમને પરફેક્ટ નથી કીધું કે ભાઈ પ્લસ કે માઈનસ, પણ એમાંથી જો પરફેક્ટ નક્કી કરવું છે કે બંને પ્લસ કે બંને માઈનસ તો આગળ જે નિશાની છે આગળ શું છે યાર? પ્લસ. તો યાદ રાખવાનું કે અહીંયા બંને નિશાનીઓ કેવી આવવાની છે? તો કે પ્લસ આવે. રાઈટ. હવે બસ અહીંયા છેદ કરો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. અહીંયા જુઓ તો આ પદ પર છેદ ઉડે છે. તો કે હા, કઈ રીતે? તો કે 2 2 6 અહીંયા ઉડે તો કે નહીં. બસ તો આપણો આન્સર થઈ ગયો. અહીંયા શું વધ્યું? x. x પ્લસ 3. તો આપણો પહેલો કામ થઈ ગયો x પ્લસ 3. એવી જ રીતે અહીં 2x અહીંયા છેદ કર્યો તો 2x પ્લસ 1. તો આપણો બીજો અવયવ થઈ ગયો 2x પ્લસ 1. ઓકે, નેક્સ્ટ જોઈએ એક્ઝેક્ટ એવો દાખલો. ઓકે, તો એમાં શું છે મિત્રો? આ પેલા આવીનો ગુણાકાર 12 એકા 12. તો કે ગુણાકાર કેટલો લાવવાનો છે આપણે દાખલા માટે? તો કે ગુણાકાર તો કે 12 લાવવાનો. છેલ્લી નિશાની પ્લસ છે તો આપણે શું લાવવાનું હોય? સરવાળો. સરવાળો કેટલો લાવવાનો છે? તો કે 7. સરવાળો કેટલો લાવવો છે? 7. ઘડિયાની અંદર એવા બે પદનો ગુણાકાર 12 થતો હોય, સરવાળો 7. એ આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. તો કે 4 તેરી 12. આ બે અવયવ લીધા. 4 તેરી કેટલા લીધા? 12. 4 તેરી 12, 4 ને 3 7. તો આપણે બે અવયવ મળી ગયા 4 અને 3. હવે આપણી જે રીત છે એ જ શું? તો કે આગળ શું છે? 12x². તો આવી રીતે પેલા લખશું 12x 12x. આવી રીતે લખી દઈશું 12x 12x. પહેલા અહીંયા બે અવયવ આપણા 4 ને 3 આમાં લખી દઈશું. 4 આમાં લખી દઈશું.
આટલું રેડી છે? નિશાનીની વાત કરીએ, અહીંયા કેમ મિત્રો બંને પ્લસ મૂકી હતી એમ અહીંયા આપણે કીધું કે જો છેલ્લી નિશાની પ્લસ હોય તો યાદ રાખજો કે બંને નિશાનીઓ સરખી હોય, કા બંને પ્લસ કા બંને માઈનસ. ઓકે, હવે બંને પ્લસ કરવી કે માઈનસ, તો આગળ શું છે? માઈનસ હોય તો બંને શું આવે? માઈનસ. તો અહીંયા પણ માઈનસ, અહીંયા પણ માઈનસ. આ જો છેલ્લું તારો તો ઉડાડી. ઓકે, 4 તેરી 12, 3 ચોક 12. આવી સિચ્યુએશનમાં અહીંયા કાઈ નથી લીધું તો શું આવે? 1. અહીંયા કાઈ નથી લીધું તો શું આવે? 1. તો આપણો આન્સર કીધો 3x - 1. તો પહેલો કૌંસ કીધો 3x - 1. નેક્સ્ટ વાત કરીએ 4x - 1. તો બીજો કૌંસ કીધો 4x - શું થશે? 1. ઓકે, આ કેવી આપણે નિશાની હોવી જોઈએ કે જો છેલ્લી નિશાની બંનેમાં પ્લસ હોય તો યાદ રાખજો કે બંને નિશાનીમાં પ્લસ કા બંને નિશાની માઈનસ, એના આગળવાળું પ્લસ હોય તો બંને પ્લસ આવે. પ્લસ છે બે નિશાનીઓ સરખી, આગળ માઈનસ તો બંને કેવું આવે? માઈનસ. આ રીતે કરી શકાય. નેક્સ્ટ, હવે જે બે આપણે જોવાનું છે બાળકો, આજે બે દાખલાઓ જોવાના, એની અંદર તમે જુઓ તો છેલ્લી નિશાની બે કેવી છે? માઈનસ છે. એની અંદર સૌપ્રથમ આપણું પહેલી રીત તો આ જ, પહેલા છેલ્લાનો ગુણાકાર, પહેલા છેલ્લાનો ગુણાકાર 6 36. કેટલા થશે? 6 36. એનો મતલબ મિત્રો આપણે ગુણાકાર કેટલો લાવવો છે? 36. છેલ્લે શું છે? માઈનસ છે, એનો મતલબ બાદબાકી લાવવાની. શું લાવવાની? તો કે બાદબાકી. બાદબાકી કેટલી લાવવાની છે? 5. ઘડિયાળની અંદર એવા પર ગુણાકાર કરવાનો તો 36 થાય, બાદબાકી કરો તો 5. તો કે 9 ચોક 36. બે અવયવ મળી ગયા. 9 ચોક 36. 9 માંથી 4, 9 માંથી આપણે 4 બાદ કરીએ તો કેટલા આવે? 5. બે અવયવ મળી ગયા. આપણી જે રીત છે એ જ રીતે આગળ વધીએ તો અહીંયા શું લખવાનું? 6x. અહીંયા શું લખવાનું? 6x. આ રીતે લખી દો. ઓકે છે આટલું. હવે આપણે શું મૂકવાની વાત કરી તો આપણા બે અવયવ 9 અને 4. તો પહેલામાં મોટો 9 લખી દેવાનું, આમાં લખી દેવાનું 4. નિશાનીની વાત કરવાની ખાસ. આ વખતે અહીંયા શું છે? માઈનસ. એનો મતલબ બંને નિશાનીઓ અલગ અલગ હોય, જુદી જુદી હોય. એક પ્લસ હોય, એક માઈનસ હોય, એક માઈનસ હોય અથવા એક પ્લસ હોય. પણ કઈ પ્લસ? આ પ્લસ, આ પ્લસ, આ માઈનસ કઈ રીતે? તો યાદ રાખવાનું કે એક પ્લસ એક માઈનસ. અહીંથી ખબર તો પડી ગઈ બંને નિશાનીઓ વિરુદ્ધ હોય. પણ જો આગળ શું છે? પ્લસ, તો પહેલા પ્લસ વાળી પસંદ કરવાની. પહેલામાં પ્લસ આવે, બીજામાં શું આવે? માઈનસ આવે. હવે છેદ ઉડતા હોય તો ઉડાડી. અહીંયા જુઓ છેદ ઉડે છે તો કે શું? 3 2 6. અહીંયા છેદ ઉડે 3 તેરી 9. તો જો અહીં કેન્સલ શું થયું? 3 3. એવી રીતે અહીંયા ઉડાડી 3 2 6. અહીંયા 2 2 4. ચલો અહીંથી કેન્સલ કર્યા તો અહીંથી 2 કેન્સલ કર્યા. વધ્યું એ આપણો આન્સર છે 2x 3. 2x 3. એવી રીતે અહીંયા આવી છે તો અહીંયા 3x - 2, 3x - 1. ઓકે, એ જ રીતે મિત્રો અહીંયા છે પહેલા છેદાનો ગુણાકાર 4 તેરી 12. એટલે કે મિત્રો આપણે ગુણાકાર કેટલો લાવવો છે? તો કે 12. અહીંયા શું છે? માઈનસ. તો એનો મતલબ શું લાવવાનું હોય? તો કે બાદબાકી. બાદબાકી કેટલી લાવવાની છે? કશું નથી તો અહીંયા શું આવે? ઘડિયાળની અંદર એવા જે પદ કે જેનો ગુણાકાર કરો તો 5, બાદબાકી કરો તો 1. એટલે કે 4 તેરી 12. 4 તેરી 12. 4 માંથી 3 છે તો 1. આપણા બે અવયવ મળી ગયા. બહુ સિમ્પલ છે. અહીંથી આપણે લખીએ છીએ 3x. 3x. આ રીતે આપણે લખી દઈશું. પહેલા સૌપ્રથમ નિશાનીની વાત કરીએ. પહેલા અવયવ લખી નાખીએ 4 અને 3. 4 અને અહીંયા કેટલા આવશે મિત્રો? 3 આવશે. ઓકે, આટલું રેડી છે. અહીંયા માઈનસ હોય તો હમણાં જ વાત કરી કે એક પ્લસ હોય, એક માઈનસ હોય, એક માઈનસ હોય, એક પ્લસ હોય. આવી આપણે વાત કરી. પણ કઈ પ્લસ કઈ માઈનસ એના માટે આપણે કીધું કે આગળવાળાને પૂછવાનું. આગળવાળો શું છે? માઈનસ. તો પહેલી આપણે માઈનસ પસંદ કરવી પડે. એનો મતલબ અહીંયા માઈનસ, અહીંયા શું આવશે? તો કે પ્લસ આવશે. નિશાન અહીંયા છેદ ઉડે છે. ઓકે, નહીં અહીંયા 3 1 3. ઓકે, તો અહીંયા આન્સર થઈ ગયો 3x - 4. 3x - 4. અહીંયા વાત કરીએ x + 1. તો અહીંયા થઈ x + 1. સૌથી સિમ્પલ રીત છે. ફરી વાર ઝડપથી એકવાર રિવિઝન કરાવી દો. નિશાનીમાં તકલીફ જે પડે છે તો છેલ્લે પ્લસ હોય તો અહીંયા જે મૂકવાના છે કા બે પ્લસ કા બંને માઈનસ. પણ આગળ શું છે? પ્લસ તો બંને શું આવશે? પ્લસ આવશે. ઓકે, જો આગળ માઈનસ હશે તો બંને શું આવશે? માઈનસ. બીજા દાખલાની અંદર આપણે ખાસ કીધું. બીજા દાખલાની અંદર શું કીધું કે છેલ્લે માઈનસ હોય તો કા 1 + 1 - 1 - 1 પ્લસ. પણ કઈ પ્લસ કઈ માઈનસ? એના માટે આગળ જો પ્લસ હોય તો પહેલી પ્લસ આવે, બીજી માઈનસ આવે,
અહીંયા આપણે વાત કરી કે છેલ્લે માઇનસ હોય તો એ પ્લસ એક માઇનસ માઇનસ એક પ્લસ, પણ આગળ શું છે માઇનસ, તો પહેલી માઇનસ બીજી પ્લસ. ઓકે, 1 થી 2 વાર મિત્રો આ દાખલાનું રિવિઝન કરજો, લખજો, એટલે ચોક્કસ તમે પોતાની જાતે અલગ અલગ ઉદાહરણ લઈને પ્રેક્ટિસ કરજો, એટલે 100% તમને અવયવ પાડવામાં નિશાનીમાં ક્યારેય તકલીફ પડશે નહીં. જે વિદ્યાર્થી મિત્રોને રેગ્યુલર રીતથી જેને આવડે જ છે એને આ રીતની અંદર માથાકૂટ કરવાની જરૂર છે નહીં, એને એઝ અ કન્ટિન્યુ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ.